આપ સૌ જાણો છો એમ ગયા અઠવાડિયે આ દેશની પાર્લામેન્ટમાં આ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું અને એ સાથે ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર એ રાષ્ટ્રના એ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી। अमित शाह કહ્યું કે આંબેડકર આંબેડકર करना आजकल फैशन बन गया है। એના જવાબમાં સમગ્ર ગુજરાત અને ભારતના વંચિતો વતી ગરીબો દલિતો આદિવાસી ઓબીસી સમુદાય વતી અમે કહેવા માંગીએ છીએ કે ડોક્ટર આંબેડકર બાબા સાહેબ એ અમારા માટે ફેશન નહીં, એ અમારા માટે પેશન છે, અમારા માટે પેશન છે। એમણે કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આટલું બધું નામ લેવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ બને। અમિત શાહ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ને કહેવા માંગુ છું કે અમારે મૃત્યુ પછીનું સ્વર્ગ નથી જોઈતું, અમારે જીવતે જીવ આ જન્મમાં આ જીવતરમાં અમારી ઉઘાડી આંખે અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે। અમારે અમારા જીવન કાળમાં એક એવો દિવસ જોવો છે જેમાં એક પણ દલિત સમાજના વ્યક્તિએ માથે મેલું પાડવું ન પડે કે ગટરમાં ઉતરીને 400 રૂપિયા માટે મરવું ન પડે। અમારે અમારા જીવન કાળમાં મર્યા પછી નહીં, અત્યારે એવો દિવસ જોઈએ છે જેમાં ભારતીય સમાજમાંથી જાતિ વ્યવસ્થાનું ઝેર ગાયબ થઈ જાય, આવો સમાજનું નિર્માણ થાય, સમાનતા માનવતા અને સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય એવા ભારતનું નિર્માણ કરવામાં, એવા ભારતનું સર્જન કરવામાં સૌથી અગ્રેસર ભૂમિકા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની હતી। એટલા માટે અમે આંબેડકર 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 કરીએ છીએ અને આંબેડકર 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 કરતા રહેવાના છીએ। જેણે ગોડસે ગોડસે કરવું હોય એને ગોડસે મુબારક, અમે આંબેડકરમાં માનીએ છીએ, અમે આંબેડકર આંબેડકર કરતા રહેવાના। જેણે મનુસ્મૃતિ 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 કરવું હોય એને મનુસ્મૃતિ મુબારક, અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન સંવિધાન સંવિધાનની જય પોકારવાના। અને અમિત શાહે આટલા ભયંકર ઓબીસી આદિવાસી દલિત સમાજના આક્રોશ છતાં, વિપક્ષી દળોની નારાજગી, એમના રેલીઓ અને પ્રોટેસ્ટ છતાં ગુજરાતમાં પણ મહીસાગરમાં, થરાદમાં, ધોળકામાં, સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ અમિત શાહનું પુતળું સળગાવવામાં આવ્યું। અમે પણ ગઈકાલે પ્રોટેસ્ટ કર્યો, છતાં આજ દિન સુધી ગૃહમંત્રીના પદેથી ઇસ્તીફા રાજીનામું આપવાની વાત તો છોડો, મારાથી આ જે શબ્દો નીકળી ગયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ એ બદલ હું દિલગીર છું, માફી માંગુ છું, એવી સોરી માફી પણ કહેવા તૈયાર નથી। અને આવું જ વર્તન 23 ઓક્ટોબરના દિવસે મહીસાગરની કલેક્ટર નેહા કુમારી દુબેએ પણ કર્યું। એમને દલિત સમાજના યુવાનને બાસ્ટર્ડ કીધો, હરામી કીધો, ચપ્પલથી મારવાની વાત કરી અને સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસી દલિતોનું અપમાન કરતા કહ્યું કે 90% આદિવાસી અને દલિતો એટ્રોસિટીઝના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે। એમણે પણ આજ દિવસ સુધી માફી માંગી નથી। એટલે સરકારી કાર્યક્રમનો મંચ હોય કે પાર્લામેન્ટનો મંચ હોય, આ દેશના નેતાઓ અને અધિકારીઓ દલિતોનું, આદિવાસીઓનું, ઓબીસીનું, ભારતના સંવિધાનનું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતા ખચકાતા નથી। નરેન્દ્ર મોદી જે સંવિધાનની કોપી ભારતના પ્રધાનમંત્રી તરીકે પોતાના લલાટ ઉપર મૂકે છે, એ પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન જ દિલ્હીની સડકો પર આપણા દેશના બંધારણની કોપીઓને સળગાવવામાં આવી। એમના સાંસદો, મંત્રીઓ વારંવાર કહેતા રહ્યા કે અમે આ દેશનું બંધારણ બદલવા આવ્યા છીએ। હું સતત કહેતો હોઉં છું કે આરએસએસ, બીજેપી, મોદી અને શાહને સૌથી વધારે કોઈક નેતા માટે ઘૃણા અને નફરત હોય તે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। આરએસએસ, બીજેપી અને મોદી શાહની જોડીને સૌથી વધારે કોઈ નીતિ માટે નફરત હોય તો એ છે ઓબીસી આદિવાસી દલિત સમાજને મળનારી અનામત। અને આરએસએસ, બીજેપી અને મોદી શાહની જોડીને સૌથી વધારે કોઈ પુસ્તક માટે નફરત હોય એ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું સંવિધાન।
આ વાત બહુ સ્પષ્ટ થઈ ચૂકી છે અને એટલા માટે ગુજરાત અને દેશના બહુજનોમાં ઓબીસી આદિવાસી દલિતોમાં ભયંકર આક્રોશ છે અને તમામ દલિત બહુજન સંગઠનોએ સાથે મળી 2 દિવસ પૂર્વે દિલ્હીથી પ્રેસ કોન્ફરન્સ યોજી 28 તારીખે એક રાષ્ટ્રવ્યાપી આંદોલનનો કોલ આપેલો. એ કોલને ઝીલીને અમે પણ બધા જ દલિત આદિવાસી ઓબીસી સંગઠનો સાથે મળી બિન રાજકીય રીતે ખોખરામાં જે જગ્યાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી ત્યાંથી નીકળી બહેરામપુરા ગીતા મંદિર થઈ સારંગપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી પહોંચી અમારો જબરદસ્ત વિરોધનો કાર્યક્રમ કરવાના છીએ, પ્રોટેસ્ટ નોંધાવવાના છીએ અને 28 તારીખે અમે પોલીસ પરમિશન માંગી છે. હવે જોવું એ છે કે ગુજરાતમાં કમલમના ઈશારે ચાલતી સરકાર અને પોલીસ જે જુગારના અડ્ડા, કુટણખાના, દારૂનો કારોબાર અને એમડી ડ્રગ્સનો વહીવટ કરે છે એ અમારા ડેમોક્રેટિક રાઈટ માટે પોલીસની પરમિશન આપે છે કે કેમ એ અમારે 28 તારીખે જોવું છે. અમે 28 તારીખે બધા જ સંગઠનો સાથે મળી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનની વિરુદ્ધમાં અમિત શાહ માફી માંગવા મજબૂર બને, રાજીનામું આપવા મજબૂર બને એના માટે પ્રોટેસ્ટ રેલી કરવાના છીએ અને બાદ પણ અમિત શાહ માફી ન માંગે તો સમગ્ર ગુજરાતમાં નેહા કુમારીની ધરપકડ અને અમિત શાહની રાજીનામું આ 2 માંગણીઓ લઈને ગુજરાતના 33 જિલ્લામાં સ્વાભિમાન સંમેલન કરવાના છીએ, જેના કાર્યક્રમો આવનારા દિવસોમાં અમે જાહેર કરીશું.